બેની જગ્યાએ 4 રોટલી ખવાઈ જાય તેવો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ મરચાંનો સંભારો અને એટલો ટેસ્ટી બને છે કે બાકી બધા સંભારા તમે ભૂલી જવાના છો અને તમને શાકની પણ જરૂરત નહીં પડે એટલું ટેસ્ટી આ સંભારો બને છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો મિત્રો અહીં આપણે મરચાં લઈ લીધા છે। તો 6 થી 7 નંગ જેટલા ફ્રેન્ડ્સ આપણે મરચાં લીધા છે। તો હવે મરચાંની ચોઈસ કેવી કરવાની કે થોડા કઠણ હોય તેવા લેવાના અને તીખા કે મોળા એ તમારી ચોઈસ છે। તમને તીખા ભાવતા હોય તો તીખા લેવાના અને મોડા ભાવતા હોય તો મોડા મરચાં લઈ લેવાના છે। હવે ફ્રેન્ડ્સ આપણે મરચાંને સરસ રીતે ધોઈને કોરા કરી લેવાના છે। ત્યાર પછી તેના દાંડલાનો ભાગ કટ કરી અને આ રીતે આપણે થોડા મોટા ટુકડામાં તેને સમારી દેશું। તો બહુ નાના નાના ટુકડા નથી કરવાના, થોડા આપણે મોટા ટુકડા કરીશું। તો અહીં મેં બધા જ મરચાંને સમારી લીધા છે। તો ચાલો હવે આપણે વઘાર કરીએ। તો પેન ઉપર મેં અહીં તેલ રેડી દીધું છે। ગેસની ફ્લેમ આપણે થોડી ધીમી રાખી છે। તેલ ઉકળે એટલે આપણે અહીં ઉમેરી દેવાનું છે રાઈ જીરું 1 ચમચી જેટલું, થોડી ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને ફ્રેન્ડ્સ અહીં આપણે મરચાં ઉમેરી દઈશું। હવે આ મરચાંને આપણે થોડા મિક્સ કરી લઈશું। હવે ફ્રેન્ડ્સ આ મરચાં આપણે ધીમા તાપ ઉપર જ બનાવવાના છે। તો બહુ વધારે ઓવરકુક ન થાય એટલે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે। હવે ફ્રેન્ડ્સ આપણે મરચાં જેટલું મીઠું ઉમેરી દઈશું, તમારી ક્વોન્ટિટી વધારે હોય તો એ પ્રમાણે મીઠું ઉમેરવાનું। હવે ફ્રેન્ડ્સ થોડું તેને ચલાવી અને ગેસની ફ્લેમ બંધ કરવી હોય તો કરી દઈશું, કારણ કે ઓવરકુક ન થાય એટલા માટે। એક મસાલો રેડી કરીશું, જેના માટે 1 ચમચી ધાણાનો પાવડર, 1 ચમચી આપણે લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 5 ચમચી જેટલો આમચૂર મસાલો મતલબ આમચૂર પાવડર લઈ લેવાનું છે। 1 ચમચી આપણે રાઈના કુરિયા, 1 ચમચી આપણે મેથીના કુરિયા લઈ લીધા છે। 1 ચમચી જેટલી આપણે ફ્રેન્ડ્સ અહીં લઈ લીધી છે વરિયાળી, કાચી વરિયાળી અને 5 ચમચી આપણે અહીં અદરકની મતલબ જે સૂંઠ આવે ને અદરકનો પાવડર તે લઈ લીધો છે। આ બધા જ મસાલાને આપણે એક વખત આ રીતે મિક્સ કરી લેવાના। તો એકદમ સરસ રીતે મિક્સ કરવાના છે, અને પીસવાના નથી કે ખાંડવાના નથી, ફક્ત આ રીતે આપણે મિક્સ જ કરવાના છે। તો આ અલગ મસાલો બનાવી અને આ મરચાં તમે એક વખત બનાવો, આ સંભારો તમે એક વખત બનાવો, આંગળા ચાટી જશો એટલો સરસ આ સંભારો બને છે। હવે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે ગેસની ફ્લેમ મેં ત્યારે બંધ કરી દીધી હતી, હવે ઓન કરી છે, કારણ કે મરચાં જે છે એ વધારે કૂક થઈ ગયા છે। તો આપણે તેને વધારે કૂક નથી કરવાના, 30 થી 40% જેટલા જ કૂક કરવાના છે। હવે ફ્રેન્ડ્સ આપણે અહીં મસાલો ઉમેરી દીધો છે। તો મસાલો ફ્રેન્ડ્સ આપણે લાસ્ટમાં જ ઉમેરવાનો છે, જ્યારે મરચાં જે છે એ 30 થી 40% જેટલા કૂક થાય ને પછી જ આપણે આ મસાલો ઉમેરવાનો। ગેસની ફ્લેમ પાછી ધીમી કરી મૂકી છે અહીં, જેથી કરીને ઓવરકુક ન થાય, અને હવે મેં બંધ કરી દીધી છે, જેથી કરીને આ મસાલો બળે નહીં। તો હવે ફ્રેન્ડ્સ આપણે આ મસાલાને ચમચાની મદદથી જ મરચાંમાં મિક્સ કરવાનું છે, અને આ મરચાં તમે રોટલી સાથે ખાઓ એટલા ટેસ્ટી લાગે છે કે તમે આપણે રાયતા મરચાં બનાવતા હોય ને એ પણ તમે ભૂલી જવાના છો। તો ફ્રેન્ડ્સ રેડી છે ઇન્સ્ટન્ટ, ફક્ત 2 થી 3 જ મિનિટમાં બની જાય તેવો મરચાંનો સંભારો। આને તમે 1 વીક સુધી ફ્રીજમાં મૂકીને સ્ટોર કરી શકો છો, બિલકુલ બગડતું નથી। વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ।